માંડ્યું ને ઘરે જાન આવતી હોય પરણવા દીકરીને એટલે આપણે 15 દી મહિનો અગાઉ તૈયારી કરતા હોય જાન આવે છે પરણવા માટે એ જાનની ઉતારા દેવામાં આપણે ખોવાઈ જાય એમાં બીજી થઈ જાય એમાં આપણે ધડ માથે માથું ન રહે તમે આમ નજર કરો ત્યાં સુધી માથા માથા દેખાય છે આ તૈયારી કેવડી હશે આ પૂરું આપણાથી ન પડે આ મારા તમારાથી પૂરું ન પડે હું તો તમને શ્રદ્ધાની સાથે એટલું કહી દઉં કે આવડા મોટા આયોજનમાં ક્યાંક ને ક્યાંક આ બધાયમાં ક્યાંક આપણો બાપ આ અરસી પરમાર બેઠો હશે રૂવાડું ખાંડું ન થવા દઉં ભલા માણા આજ મારા ઉપર શ્રદ્ધા રાખી અને દીવાની વાટ આડી કરી અને જો તમે દીવો કરીને નીકળ્યા હોય આયા કોઈની નાખોરી નથી ફૂટી આટલા વાહન કથામાં આવે જાય આવે આવડું મોટું આયોજન ક્યાંય કોઈને લોહીનું ટચ્યું નથી આવ્યું આથી બીજા આશીર્વાદ હોય કેવા અને ત્યારે મને યાદ આવે આયા ધમકતી જા ધરાય ધમ ધમ ધમાકતી સરપંચ આ ગામના પાદરમાં એક દી બુંગીયો ઢોલ વાગ્યો છે આ કેન્દ્રવાના પાદરમાં જેથી બુંગીયા ઢોલની માથે દાંડિયું પડીએ છે અને તેથી કાયર ખૂણા ગોતી નીકળી ગયા છે પણ જેના ખોળામાં ઊન તમે બેઠા છે ને આ ઈ પાદરમાં જેના પાળીએ જેના સાનિધ્યમાં ઊન તમે બેઠા છે ને આ ઈ પરમારના ખોળામાં ઈ મીંડળ બંધો હતો હાથમાં મીંડળ બાંધેલું હતું અને ઢોલ તો લગનનો વાગતો હતો અને લગનનો ઢોલ વાગતો હતો અને લગનના ઢોલ વાગતા વાગતા સૂર બદલાણા અને બુંગીયો ઢોલ વાગવા માંડ્યો તઈ પરમારને ખબર પડી કે ઢોલમાં ફેર પડ્યો અને કીધું શું થયું કે કિંદરવાની ગાયું વાળી છે કે તો હવે બસ થઈ ગયું હવે રાજપૂતને પરણવાના જાજા જીવતર જીવવાના મોહ ન હોય જેને દુનિયાને અને જેને માવડીઓને પ્રેમ કર્યો હોય અને જેને દુનિયાને ગાવડીઓને માવડીઓને પ્રેમ કર્યો હોય ઈ પરમારને જાજુ જીવવાનું ન હોય એને તો મુવે ગજબ હોય અને જીવે ગજબ હોય ત્યારે મને આ છંદ યાદ આવે આ પાદરમાં બનેલી આ ઘટના भागे काम पड़े धग धगती धरती मौजू करती विनाश करती ते गवड़े जननी ना जाया कविए गाया लोक विल्या कोक जड़े मैदाने मरुआ अवसर वरुआ मरद कसुंबल रंग चढ़े आज मरद कसुंबल रंग चढ़े
તમને પછી કહું. પણ હાથમાં મીંડોળ બાંધેલો જેદી આ પરમારનો દીકરો ચોરીએ ચડેલો ને તેથી ગોવાળે હાથ પાડી કિંદરવાની ગાયું વાળી વારો વાર કરજો ધણી, કોઈ હોજો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો. તેદી કાળજા વેરતો હાદજ્યા હાંભળી કેમ બેસી રે ક્ષત્રિય બેટો. તેદી આ ગીત ગવાનું. શું કીધું આમાં? હલાજી તારા હાથ વખાણું, એ પંડી તારા પાગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પંડી તારા પાગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પંડી તારા પાગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પંડી તારા એ લાઈ લાગે આમાં તોય ભળે નહીં. જગદીશભાઈ ઘણા માણસ એમ કહેતા હોય કે તમને કઈ થતું નથી, પણ દાન અલગારી લખે છે કે લાઈ લાગે આમાં તોય બળે નહીં. યુવા કાળજા કીધા રે આમાં લાઈ લાગે આમાં તોય બળે નહીં. આહા, લાઈ લાગે આમાં તોય બળે નહીં. હવે બધા એમ થોડીક ધીરજ રાખજો, ગોળ ઘણી થઈ ગઈ છે, હજી કરવાની છે. હું અહીંથી ગીત ગાવ ત્યારે ગોળ કરજો, પણ મારે હરિસિંહ બાપા પરમારની વાત તમારી સામે કરવી છે. શું લખે છે અલગારી? કે લાઈ લાગે આમાં તોય બળે નહીં, કે લાઈ લાગે આમાં તોય બળે નહીં. એવા કાળજા કીધા રે. હવે સાંભળજો, આ દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. હવે મોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવું રે. એટલે મોજમાં રહેવાનું. દુનિયામાં હારી મોડી પરિસ્થિતિ તો જીવનમાં મારે તમારે આવતી જતી રહે. પણ હવે સાંભળ્યો, બધાય બેઠા છે એની વિનંતી કરું થોડી વાર ઉભા થાવ. બે રહ્યો આમને. અને અમુક ઘરે કહીને આવ્યા હોય, તમે તારે મિસ કોલ ની વાટે ન રહેતા, એ નીકળી જજો. અમુક ટાઈમ ટેબલ ના પાકા હોય, ઘરે કીધું હોય ને ક્યાંક બારે કીધું હોય, બાપા અમે વહી આવશું. પણ હવે સાંભળજો, લાઈ લાગે આમાં તોય બળે ને, એવા તો અમારા કાળજા કીધા. દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા તો એને દાખલા દીધા. તોય આપણે એમ કહી છીએ એકચ્યુઅલી મેં કર્યું, હું કરવાનો, આમ કરવાનો. પણ દુનિયામાં ભગત બાપુ કવિ કાગ એમ કહેતા કે કર્મ કરવા થકી લક્ષ્મી પાઈમાં લોટતી, કર્મથી પાઈનો કોઈ દેતું, કર્મથી વિપ્ર ચંડાળ થાતો.
જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. જેવું કર્મ કરો એવું ફળ મળે. પણ હવે સાંભળજો, જે પાદરમાં બુન તમે બેઠા છે કિંદ્રવાની ધીંગી ધરતી, એવો મરદા મને પરમારનો દીકરો, આ વાત મને ગમે છે, આ પ્રસંગ મને ગમે છે, એટલે તમારી સામે પેલો પ્રસંગ મૂકું, પછી આઈથી ગીત ગાઓ. હરસી બાપા પરમાર આજથી વર્ષો પહેલા આ કિંદરવાના ગામના પાદરમાં એક દી બુંગીઓ ઢોલ વાગેલો. 500 વર્ષ પહેલા, 1 2 3 4 5 વર્ષ નહીં, પણ 500 વર્ષ પહેલા આ કિંદરવાના પાદરમાં એક દી લગ્નના ઢોલ વાગતા હતા. બધાય સમજદાર છો. આપણે ક્યાં ભેળા થયા, કેના સાનિધ્યમાં મળ્યા છીએ, એ પ્રસંગ તમને પહેલો કહી દઉં. 500 વર્ષ પહેલા આ ગામના પાદરમાં લગ્નનો ઢોલ વાગતો હતો, શરણાઈના સૂર વાગતા હતા. હાથમાં મીંડોળ બાંધેલો અને એવો એક નંબર મૂછો, ઘટમાં ઘોડા થન ગને અને હાથમાં મીજે પાન. આ તો અણદીઠી ભમ ઉપર મારું હવન માંડ્યા. આવો નબળ મૂછો, આ મૂછને તા દીધો હોય, ધરતી માથે ત્યાં ડગલા આપે તા થર 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 ધરતી ધ્રુજવા મંડી જાય. આવો એક મરદા મરદ રાજપૂત નવયુવાન, હાથમાં મીંડોળ બાંધેલો, હરણાઈ વાગતી હતી, ઢોલ વાગતા હતા. ક્યાં વાગતા? આ ઈ જ કેન્દ્રવાનું પાદર. આજથી 500 વર્ષ પહેલા પાદરમાં ઢોલ વાગ્યા છે. હરણાઈ વાગતી હતી, ઢોલ વાગતા હતા, લગ્ન લેવાના અને ગરવા ગળે રાજપૂતાણીઓ લગ્નના ગીત ગાતી હતી. પ્રસંગ કહું છું, સાંભળજો થોડી વાર ધ્યાન આપીને. જે પાદરમાં, જે ખાંભીએ, જે પાળીએ હું તમે મળ્યા છી, જે પરમારના દીકરા ઉપર મને તમને ભરોસો છે, એ પાદરમાં એક દી ઢોલ વાગ્યા, હરણાઈ વાગી, ગીત ગવાતા, લગ્નના ઢોલ વાગતા હતા. પણ કેવા લગ્ન ગીત ગવાતા એક કડી મને યાદ આવે. તમારા મારા લગ્ન ગીતના ગીતો તો આપણે બહુ ગાય છે, પણ 500 વર્ષ પહેલા જે હરસી બાપા પરમાર ચોરીએ લગ્નના માંડવે જવાની તૈયારી કરતા છે, જાનું જોડવાની, અને આ પાદરમાં કેન્દ્રમાં ઢોલ વાગ્યા છે, તેથી માહોલ કેવો હશે કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગરે માણરા. આયા પીઆઈ સાહેબ જાદવ સાહેબ ની પણ હાજરી છે. કેશો પધારો જાદવ સાહેબ. જગમાલભાઈ કોના નામ લો? અમારા મારા પરમ શ્રી મિત્ર છે. આમ તો વર્ષો વીતી ગયા રામસિંહભાઈ, પણ એ નાતો જૂનો ન થાય. અને જગદીશભાઈ, આપ બ્રાહ્મણ છો, આપના ચરણોમાં પણ અમારા કોટી કોટી વંદન છે કે એક બ્રાહ્મણને શોભે એવું તમે કામ કરો છો. અને આખું જનતા જનાર્દન તમારી હારે છે. સત્ય પરેશાન હોય, પરાજિત ન હોય યાર. હા, પરેશાન હોય પણ પરાજિત તો ક્યારેય ન હોય. પણ હવે સાંભળજો, હરસી બાપાના લગ્ન લેવાના છે, મીંડળો હાથમાં બાંધ્યા છે, અને પરમારનો લાડો જેથી લગ્નની તૈયારી માંડવામાં ઢોલ વાગ્યા છે. પણ કેવા વાગ્યા? કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગરે માણરાજ. આખું કેન્દ્રમાં હેલે ચડ્યું છે. આખા કેન્દ્રમાં આનંદનો માહોલ હતો. શું કામ? કે હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. એ આ પરમાર
આંબીઓની જોડ મારો વરરાજો માગે રે લટીએ લાડડી મારા હોશીલા વીરા તમ કોયાલ ને રે ઉડાડો આપણ દે આ પરમાર વીરા તમ કોયાલ ને રે ઉડાડો આપણ દે હું કોના ગીત ગાઉં છું અરસી બાપા પરમાર માટે કે હાથમાં મિલોળ બાંધેલો અને મરદા મરદ રાજપૂતેથી ઠીકાણા માટે નીકળેલો લગન હોય ને હરખ કેટલો હોય પણ સાંભળજો આ હરખ તો ધૂળમાં મળી ગયો છે આને તો લગનના માંડવામાં પોતાની વરમાળ કાઢી નાખી એ પ્રસંગ કહું તમને આગળ ઉપર પણ હું બધાય પરમારને કહું છું મારા માટે નહીં આ જે પૈસા ગોળ રૂપિયા આવવાના છે એ આજ ખાંભીએ રણ ખાંભીએ જ્યારસી બાપા છે યાદ વપરાવાના છે પોતાના બાપના ગુણ સાંભળીને મનમાં મોજ ન આવે તો એ રણના રોજડા ગણાય કેવા ગીત હતા આપણે સાંભળજો આ બધી જાનડીઓ કિંદરવામાં ગીત ગાય છે કેવા ગીત ગાય સાંભળજો એવી હાજરે એ પડી વેળા વેળાના ગીત હતા અમુક સમાજમાં આ ગીતો સાંભળવા મળતા અને હાંજ પડી જાય પછી રામજી મંદિરમાં ઝાલર વાગે આરતી થાય એટલે નગારું વાગે અને ત્યારે ઓલી માવડીયું વાટ જોવે કે જી જાનને મોડું કેમ થયું જાન કેમ ન આવી અને તેથી આ જાનડીયું ગીત ગાય કેવા ગીત ગાતી એવી હાજરે એ પડી મારી લાડકડી ના વરવેલા આવો મારા મારી લાડકડી ના વરવેલા આવો મારા આ પરમાર એવા રૂપિયા એનો હોય તો મારા પહેલાના જમાનામાં ક્યાં આવા પૈસા હતા હવે રેન્જરો અને BMW ને મર્સિડીઝ ને ઓડી ને બધી ગાડીઓ હવે આવી તેથી તો બળદ ગાડામાં જાનું જાતી હવે આ ગાડીઓ આવી ગઈ એટલે મોરે મોરા થાય પેલા ક્યાં આવું કાંઈ હવે આ બધું આવ્યું પેલા આવું કાંઈ બળદ ગાડા હતા તેથી ક્યાં સાંભળેલું કે બળદ સામે સામે આવી ગયા બહુ ઓછા બનાવ બને તેથી આવું કાંઈ હતું નહીં હવે સાધનો એવા થઈ ગયા ધૈર્યરાજભાઈ એકચ્યુઅલીમાં તમે એવા બધા સાધનો થઈ ગયા ડિફેન્ડર આવી ગઈ રેન્જ રોવર આવી ગઈ હવે તો આ અટાણે બધા પરણે નહીં તો ભાગ્યશાળી છે રાજાના કુંવર પરણે ને એમ પરણે સાલું ક્યારેક તો અમને એવું થાય કે મારું બેટું વહેલું પડ્યું યાર હા એવું લાગે છે આ બધા પરણે તો જો અજીતભાઈ કેટલા ભાગ્યશાળી છે પણ આવા વાતો તમને લગ્ન ગીતની કરતો તો હવે સાંભળજો આ લગ્ન ગીત ગવાતા યાર આ એ જ કેન્દ્રવાનું પાદર જ્યાં લગ્ન ગીત ગવાતા અને એમાં હાથમાં મીંડળ બાંધેલો અરસી બાપા પરમાર ને મંગળ ગીત ગવાતા લગ્નની તૈયારી હાલતી હતી સામે પણ રાજપૂતાણીએ મહેંદી મૂકી દીધેલી આહા થોડી થોડી માટીમાં લઈને પરમાત્માએ ઘડીલી રાજપૂતાણી લંબ નેણી લજા ઘણી જેના પહોંચાઈ પાતળિયા હાથો સરજને હરે હરજીયું દુનિયામાં કોક કોક કામનિયા
અરે મજકે પગલા માંડતી લજકે પીઠનો લાગ સલગ હાસ્કર સુંદરી જેની દાડેમાં કળી દમક પિત્તળ જેવી પિંડિયું જેના હિંગળોક જેવા હાથ આ તો પંડનું બનાવેલ પૂતળું જેથી મારો નવીરો દીનો નાથ હાડા ત્રણ દીની નવરાલી રાજપૂતાણીને ઘડેલી એ રાજપૂતાણી હાથમાં મહેંદી મૂકી છે બધાય પ્રસંગો કહું પેલા પ્રસંગ એટલા માટે કહું ગુણ તમે જેના ખોળે બેઠા છી જેના પાદરમાં બેઠા છે આ ઈ જ કેન્દ્રવાનું પાદર